નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવી શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 15/11/2019ના જાહેરનામા ક્રમાંક GHSH 105 મુજબ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા અધિકારીશ્રીઓની કચેરીને આ માહિતી મોકલવામાં આવી છે. ટાટ HS એટલે કે ટાટ હાયર સેકન્ડરી 2023ના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે એક વેબસાઇટ આપેલી છે કે જે www.gserc.in. આ સંપૂર્ણ માહિતી આ વેબસાઇટ ઉપર મળી જશે. તો હવે કયા ઉમેદવારો આમાં અરજી કરી શકશે? તો શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય ટાટ હાયર સેકન્ડરી માટે જે 2023માં પરીક્ષા લેવાઈ હતી તે પરીક્ષામાં 60% કે તેનાથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવાર 39 વર્ષ કરતાં વધુનો હોવો જોશે નહીં, એટલે કે 39 વર્ષ કરતાં વધુ ઉંમરનો હોવો ન જોઈએ. હવે તેના માટે અરજી કરવા માટેની સમય મર્યાદા કઈ રીતની છે તે જોઈ લઈએ. અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત. તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 10/10/2024 થી 21/10/2024 રાતના 12 વાગ્યા સુધીમાં એક વેબસાઇટ મેં તમને આગળ કહ્યું તેમ www.gserc.in આ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલી ફી આ વેબસાઇટ ઉપર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાશે, એટલે કે ઓનલાઈન માધ્યમથી જ તમે એને ભરી શકશો. અરજી માત્ર ઓનલાઈન ન જ સ્વીકારવામાં આવશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલી ગણાશે. કન્ફર્મ થયેલી અરજી જે હશે તેમાં સુધારો કરવા કોઈ ઉમેદવાર જો ઈચ્છે તો વિથડ્રોલ કરી નવી અરજી કરવી પડશે અને પુનઃ ફી ભરીને જ પાછી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એટલે ઉમેદવારોએ ખાસ વાત ધ્યાનમાં લેવી. ચાલો તો હવે આ ભરતીમાં અંદાજિત ખાલી જગ્યાઓ કેટલી છે તેના વિશે જાણી લઈએ. અંદાજિત ખાલી જગ્યાઓ. હવે તેમાં ગુજરાતી માધ્યમની 1603, અંગ્રેજી માધ્યમની 5, એટલે કે કુલ 1608 જગ્યાઓ ઉપર આ ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં કોઈ પણ કારણોસર વર્ગ ઘટાડા અથવા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થાય કે ખાલી જગ્યા પર ઉમેદવારોનો હક દાવો કોઈ પણ પ્રકારનો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા હશે તો ઉમેદવારને મેળવેલ ગુણવત્તા ક્રમ અનુસાર શાળાની પસંદગીની તક ઉપલબ્ધ થશે, જેની ખાસ નોંધ લેવી. આ ભરતી પ્રક્રિયા જે સમગ્ર ચાલશે તેમાં આવા નિયમો ખાસ તમારે ધ્યાનમાં લેવાના રહેશે. ત્યારબાદ એક બીજી પણ જાહેરાત આવી છે કે જેમાં જાહેરાત ક્રમાંક છે 05/2024. તેમાં રાજ્યની બિન સરકારી જે અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હોય છે તેમાં ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત આપવામાં આવી છે. તો ચાલો આપણે જોઈએ કે તેમાં કઈ રીતની માહિતી આપેલી છે. તેમાં પણ અરજી કરવા માટેની સમય મર્યાદા 10/10/2024 થી 21/10/2024 સુધીની છે. તેમાં જગ્યા વિશેની માહિતી મેળવી લઈએ. તો ગુજરાતી માધ્યમમાં 2416 જગ્યાઓ, અંગ્રેજી માધ્યમમાં 63 જગ્યાઓ અને હિન્દી માધ્યમમાં 5. આ રીતે કુલ 2484 એટલે કે 2484 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે. તો તે જગ્યાઓ ઉપર ઉમેદવારોએ મેં તમને આગળ કહ્યું તેમ વ્યવસ્થિત રીતે gserc.in વેબસાઇટ પર જઈને
વ્યવસ્થિત રીતે અરજી કરવાની રહેશે. હવે આ સમગ્ર ભરતી પ્રક્રિયાની આગળ કોઈ પણ પ્રકારની અપડેટ મળશે તો હું તમને ડિટેલમાં જણાવીશ. તો ત્યાં સુધી આટલું જ. બસ અસ્તુ.